જો તમે બહાર જમવાનો શોખ ધરાવો છો, બહાર હોટેલ કે રેસ્ટોરન્ટમાં જમવા જાઓ છો, તો શું એ દૂધ છે કે પછી તમે જે દૂધના નામે પીઓ છો એવું પામોલીન તેલ છે? ભોજન લીધા બાદ, બહારનું એ ભોજન લીધા બાદ એ પરિવારનો માળો પીંખાઈ જાય છે. કેટલાક એવા લેભાગુ તત્વોના પાપે આખી હોટેલ ઇન્ડસ્ટ્રી બદનામ થાય છે. કોઈ પણ બેદરકારી નહીં ચલાવી લેવાય. સાહેબ, ક્યાં સુધી આ એકને એક સંવાદ કહેતા રહેશો? જો તમે બહાર જમવાનો શોખ ધરાવો છો, બહાર હોટેલ કે રેસ્ટોરન્ટમાં જમવા જાઓ છો, અથવા તો તમે ઓનલાઈન ડિલિવરીના માધ્યમથી બહારથી જમવાનું ઘરે મગાવો છો, તો આજનો આ રિપોર્ટ પૂરેપૂરો જોજો, કેમ કે ઘણી બધી એવી બાબતો છે જેના પર વાત કરવી છે. એની સાથે સાથે જો તમે ક્યાંયથી દૂધ લો છો, તો શું એ દૂધ છે કે પછી તમે જે દૂધના નામે પીઓ છો એવું પામોલીન તેલ છે? જી હા, બંને કિસ્સા છેલ્લા 24 કલાકથી ગુજરાતમાં ચર્ચામાં છે. બંને કિસ્સા આપણા ગુજરાતમાં જ બન્યા છે. બંને કિસ્સા એટલી હદે ચોંકાવનારા છે કે આપણને એમ થાય કે શું ગુજરાતમાં આ બધી બાબતોને લઈને કોઈ વ્યવસ્થા, કોઈ સિસ્ટમ, કોઈ લગામ, કોઈ તંત્ર એનું અસ્તિત્વ છે કે પછી બધું ધુપ્પલ જ ચાલે છે? સૌથી પહેલા મારે વાત કરવી છે સુરતના એક કિસ્સાની, કે જ્યાં બહારથી જમવાનું એક પરિવાર મગાવે છે, જમે છે, અને એ પછી એ ભોજન લીધા બાદ, બહારનું એ ભોજન લીધા બાદ એ પરિવારનો માળો પીંખાઈ જાય છે. એના પછી હું વાત કરીશ કે ગુજરાતમાં કઈ રીતે દૂધની જગ્યાએ પામોલીન તેલ મળે છે અને તમે એને દૂધ સમજીને પી જાઓ છો. નમસ્કાર, હું છું મુફદ્દલ કપાસી અને આપ જોઈ રહ્યા છો એડિટર્સ પોઈન્ટ વિથ MK. ગુજરાતમાં વારે તહેવારે છાશવારે એવી ઘટના બને કે ક્યાંક બહાર જમવા ગયા હોય અથવા બહારથી જમવાનું મગાવ્યું હોય તો એમાં કીડા મળે, એમાં જીવાત મળે, એમાં મરેલી ગરોળી મળે. પણ હદ તો ત્યારે થાય છે જ્યારે સુરતના કિસ્સામાં બહારથી જમવાનું મગાવ્યા બાદ એને આરોગ્યા પછી એક આખો પરિવાર વિખેરાઈ ગયો. પરિવારનો માળો જાણે કે પીંખાઈ ગયો. 5 લોકોનો પરિવાર શનિવારની એ રાત નક્કી કરે છે કે ભાઈ આજે કંઈક બહારથી મગાવીને જમીએ, પંજાબી વાનગી મગાવીએ. સુરતની શીતલ રેસ્ટોરન્ટમાંથી એ ભોજન મગાવાય છે ઓનલાઈન ઓર્ડર કરીને. એમાં શાક મગાવાય છે, કાજુ પનીરનું શાક મગાવાય છે. આ પરિવાર હોશે એને ખબર નથી કે એની અંદર ઝેર છે. અને કયું ઝેર છે? કોઈ કેમિકલ વાળું ઝેર નહીં, બેદરકારીનું ઝેર છે. એ પરિવાર હોશે જમે છે અને થોડા કલાકોમાં જ પરિવારના એક પછી એક સભ્ય ફૂડ પોઈઝનમાં ગ્રસ્ત થઈ જાય છે, ખાટલે પડે છે, હોસ્પિટલના બિછાને પહોંચી જાય છે. દર્દ તો એ વાતનું છે કે આ ઘટનાક્રમમાં 5 વર્ષની માસૂમ આર્યા પોતાનું જીવન ગુમાવી દે છે. જી હા, ચોંકી જવાય એવી ઘટના છે ને. બહારથી જમવાનું મગાવો, તમે નાણાં આપો પેટ ભરીને, પછી એ ભોજન આરોગો, ફૂડ પોઈઝનિંગ થાય, હોસ્પિટલમાં જવું પડે, અને એમાં 5 વર્ષની એ બાળા, માસૂમ બાળા, તમને કંપારી છૂટી જશે. જો તમે પણ માવતર છો, તમારા ઘરે પણ નાનું સંતાન છે, તો તમને કંપારી છૂટી જશે કે જ્યારે માસૂમ બાળાનો જીવ નીકળી ગયો, એણે દમ તોડી નાખ્યો, ત્યારે પરિવારના એ માવતર, માતા પિતા એ કદાચ જાણતા જ નહોતા, કેમ કે એમની હાલત જ ગંભીર હતી. એ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. એ માસૂમ બાળાના માતા તો બ્લડ પ્રેશરની બીમારીથી ગ્રસિત હતા. એટલે પરિવારે કદાચ એમને કહ્યું જ નહોતું કે આ કમનસીબ ઘટનામાં આપણી વચ્ચે નથી રહી. આ આખી વાત હું આવી રીતે શા માટે કહી રહ્યો છું? એટલા માટે કહી રહ્યો છું કે જે દાનવ ફૂફાડા મારતો આપણી વચ્ચે છે, જે રાક્ષસ આપણી વચ્ચે છે, જે વિલન આપણી વચ્ચે છે,
એ કોણ છે? તમે અને મેં જેને પાળી પોષીને મોટો કર્યો છે એવો એ દાનવ રાક્ષસ એટલે આપણી સિસ્ટમ, આપણી એ વ્યવસ્થા, આપણું એ કહેવાતું તંત્ર અને એ કહેવાતા તંત્રના ખાઉદરા સાહેબો. હોટેલ રેસ્ટોરન્ટમાં ખાદ્ય ખોરાકના નિયમન માટે કેન્દ્રીય સ્તરે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા છે, FSSAI. રાજ્યમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ છે, મનપાનું આરોગ્ય ખાતું પણ છે. આ બધાએ ધ્યાન રાખવાનું છે. આ બધા સાહેબોએ ચેકિંગ ક્યારે થાય છે? તમને બરાબર યાદ હશે ચેકિંગ ક્યારે થાય. તહેવારો આવે એટલે તેલના નમૂના લેવાય, મીઠાઈના નમૂના લેવાય, 2-5 જગ્યાએ કાર્યવાહી કરાય, દરોડા પાડવામાં આવે અને આપણે એવું સમજી લઈએ છીએ કે આ બધું બરાબર ચાલે છે, ક્યાંય કશું ગંદુ વેચાતું નથી, ખરાબ વેચાતું નથી, સડેલો ખોરાક પીરસાતો નથી. જો એવું નથી તો સુરતની આ ઘટના કેમ બની? પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે, પણ જે પ્રાથમિક વિગતો અને પ્રાથમિક તપાસમાં જે દાવો થયો છે એના આધારે હું આખી વાત કહી રહ્યો છું. શીતલ રેસ્ટોરન્ટ જ્યાંથી આ મગાવ્યું ત્યાં પછી ટીમ પહોંચી. હવે તમે તસવીરો જોઈ લેજો, આ દ્રશ્યો જોઈ લેજો. ત્યાં તપાસ માટે ટીમ પહોંચી. માની લો કે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એવું સાબિત થાય છે કે બાળાનું મૃત્યુ આ ભોજન ખાવાને લીધે નથી થયું, તો પણ આ શીતલ રેસ્ટોરન્ટના માલિકો પાપી છે. કેવી રીતે? મફતમાં કોઈ ત્યાં ફંડ ફાળાથી ચલાવતા નહોતા, એ દાન ધર્માદો નહોતા ચલાવતા, નોટો લઈને ખોરાક આપતા હતા. અને ત્યાં કેવું મળતું હતું જોઈ લો, આ તસવીરો જોઈ લો તમે. જ્યાં તંત્રની ટીમ પાછળથી પહોંચી ખાના પૂર્તિ કરવા માટે, તો ત્યાં સડેલો ખોરાક મળી આવ્યો. આ જે હકીકત છે, આપણે સૌની હકીકત છે. આપણી વચ્ચે ન માત્ર સુરત, અમદાવાદ, રાજકોટ, ભાવનગર, મહેસાણા, વડોદરા, કેટલા શહેરો અને એમાં કેટલી હોટલ રેસ્ટોરન્ટની અંદર આવી લાલિયાવાડી કેટલાક લોકો કરે છે. અને એ કેટલાક લોકોના પાપે આખી હોટલ ઇન્ડસ્ટ્રી બદનામ થાય છે. કેટલાક એવા લેભાગુ તત્વોના પાપે આખી હોટલ ઇન્ડસ્ટ્રી બદનામ થાય છે. પણ આપણી થોકડીઓ ગણતી જે સાહેબોની ફોજ છે, એમને બસ ખાના પૂર્તિ કરવામાં રસ છે. અને એટલે આવી રીતે આપણી વચ્ચે નિર્દોષ નાગરિકોના જીવ જતા રહે છે ને આપણે જોયા કરીએ છીએ. સુરતની આ ઘટના પછી માનનીય મંત્રી સાહેબે કીધું, પ્રફુલ્લ પાનસેરિયા સાહેબે, કોઈ પણ બેદરકારી નહીં ચલાવી લેવાય. સાહેબ, ક્યાં સુધી આ એકને એક સંવાદ કહેતા રહેશો? અને તમે આ રીતે સંવાદ મારીને જતા રહેશો ડાયલોગ બાજી કરીને, તો શું એ દીકરી પાછી આવવાની છે જેનો જીવ ગયો? તમે કહ્યું કે ભાઈ ખાદ્ય ખોરાકમાં કોઈ બેદરકારી નહીં ચલાવી લેવાય, પણ એવી વાતો ક્યાં સુધી કરશો સાહેબ? પ્રજા કંટાળી છે. હવે લોકોના જીવ જાય છે, પ્રજા કંટાળી છે. હવે બીજો કિસ્સો મારે તમને કહેવો છે, એ પણ એટલો જ ચોંકાવનારો છે. જુનાગઢ પાસે એક ગામ છે. પોલીસને બાતમી મળે છે કે ત્યાં નકલી દૂધ બનાવાય છે અને પછી એ વેચવામાં આવે છે. નકલી દૂધ, તમે વિચારો, દૂધ એટલે કે આપણે ગુજરાતીઓના ખોરાકનો એક મહત્વનો હિસ્સો છે દૂધ. દરેક ઘરમાં દૂધ આવતું હશે, દૂધ એમનેમ પણ પીવાતું હશે, ચા બનાવીને પણ પીવાતું હશે. પણ તમને જ્યારે ખબર પડે કે તમે જે દૂધ પીવો છો એ દૂધ છે જ નહીં, પામોલિન તેલ છે, કેવો આંચકો લાગશે તમને? હું તમને જે તસવીરો બતાવવાનો છું, પોલીસ ત્યાં પહોંચી અને એ બધું જોઈને ચોંકી ગઈ કે ત્યાં કેવી રીતે દૂધ બનાવાતું હતું. પોલીસના દરોડા પછી જે ડેમો લીધો, એ લાઈવ ડેમો બતાવું છું કે આરોપીએ પોતે ત્યાં દૂધ બનાવીને દેખાડ્યું કેવી રીતે એ દૂધ બનાવવામાં આવે છે. તમે જુઓ, આ તેલ ભરે છે આરોપી એક વાસણમાં, એ પામોલિન તેલ છે. હવે મજાની વાત કહું તમને, ગુજરાતમાં પામોલિન તેલ પણ ઓરિજિનલ નથી મળતું. ગાંધીનગર પાસેથી એક ફેક્ટરીમાંથી નકલી પામોલિન તેલ બનાવવાનું કૌભાંડ પણ ઝડપાયું. પામોલિન તેલ પણ નકલી મળે છે, પછી એમાંથી દૂધ. એટલે આ દૂધ બનાવવાવાળો શખ્સ જેને લોકોના આરોગ્યની કંઈ પડી નથી, શું એ પામોલિન તેલ પણ સારું વાપરતો હશે? એ પણ નકલી જ હશે. એટલે જો પામોલિન તેલ લે છે, વાસણમાં ભરે છે, પછી શું કરે છે? દૂધનો પાવડર પાણીમાં મિક્સ કરે છે બીજા એક વાસણમાં, અને એ દૂધનો જે પાવડર મિક્સ કરે છે એ વાસણની અંદર તમે જોઈ લો, તમારી સામે જે દૂધ બની રહ્યું છે, અને પેલું જે તેલ વાળું વાસણ છે, મિક્સર ગ્રાઇન્ડરનું જે
વાસણ હોય એની અંદર એ તેલ ભર્યું છે. હવે એની અંદર આ પાણી અને પાવડરનું જે મિશ્રણ છે એ મિક્સ કરવામાં આવે છે અને પછી અસલી ખેલ શરૂ થાય છે. પછી એ મિક્સર ગ્રાઇન્ડરને ફેરવવામાં આવે છે, ગ્રાઇન્ડ કરવામાં આવે છે. પામોલીન તેલ અને દૂધના પાવડર સાથેનું એ પાણી, આ બે જ વસ્તુ મિક્સ કરીને પછી જે ઘાટું કડા જેવું દૂધ તૈયાર કરવામાં આવે છે એ પણ જોઈ લો તમે. આખો લાઈવ ડેમો છે, પોલીસે રિલીઝ કર્યો છે. અને થોડી જ મિનિટોમાં એવું દૂધ બની જાય છે કે કોઈ ઓળખી ના શકે. અને આવા પામોલીન તેલના ડબ્બા, દૂધના પાવડરનો જથ્થો બધું આ શખ્સના ઘરેથી મળી આવ્યું અને એ પાછો બિંદાસ વેચતો પણ હતો. આમ કહેવાય ને કે એકાદો દાખલો આપણને મળ્યો. આવા તો કેટલી જગ્યાએ આ રીતે ગુજરાતમાં નકલી દૂધ બનતું હશે, વેચાતું હશે, એનો જવાબ કોઈની પાસે નથી. સૌથી મોટો સવાલ એ છે કે આપણે કોના પર ભરોસો કરીએ, કોના પર વિશ્વાસ કરીએ. બહાર જમવાનું જાઓ તો ત્યાં ઝેર મળે છે, દૂધ જેવા ખાદ્ય પદાર્થો લેવા જાઓ તો ત્યાં ઝેર મળે છે. અને જેની જવાબદારી છે એ બસ પૈસાના બંડલો ગણ્યા કરે છે. જો નથી ગણતા ઈમાનદારીથી કામ કરે છે તો તમે અટકાવીને બતાવો. આવી ઘટનાઓ કેમ અટકતી નથી? ગુજરાત તમારી જાગીર નથી કે તમે દિવસ રાત લૂંટ્યા કરો. અને ગુજરાતની પ્રજા કઈ તમારી ગુલામ નથી કે તમારી લાલિયાવાડીના કારણે નિર્દોષ લોકો જીવ ગુમાવતા રહે. એક પછી એક ઘટનાઓ સામે આવે, દેખાડા અને શોબાજી ચાલે એકલી, અને પછી શોના દરોડા પાડવામાં આવે ને કાર્યવાહી થાય ને. અરે તમે પેલા કેમ રોકી શકતા નથી? નિયમન કરવાનું કામ છે તમારું, નિયમન કરવાનું કામ, રોકવાનું કામ છે, પકડવાનું. આવા ધુપ્પલ જે લોકો છે એને પકડવાનું કામ છે. આખા ગુજરાતમાં આવા કેટલા કિસ્સા સામે આવે છે અને એનો આખો ઇતિહાસ છે, છતાં તમે એને રોકી શકતા નથી. આ જુનાગઢની જે ઘટના છે એમાં પોલીસે શું કહ્યું એ પણ તમે પહેલા સાંભળી લો. જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ વાળા તથા પોલીસ કોન્સ્ટેબલ રમેશભાઈ કરંગિયા નાઓને ચોક્કસ બાતમી હકીકત મળેલ કે જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખડિયા ગામ ખાતે જયદીપ હરસુખભાઈ ભેડા નામક વ્યક્તિ છે, જે માનવ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક એવું નકલી ભેળસેળવાળું કેમિકલયુક્ત દૂધ બનાવે છે. જે અન્વયે માહિતી મળતા પીએસઆઈ સોનરત તથા તેઓની ટીમ દ્વારા જે ખડિયા ખાતે જે આનું રહેણાંક સ્થળ છે ત્યાં રેડ કરતા જયદીપ હરસુખભાઈ ભેડા નામક ઈસમ મળી આવેલ અને સદર ઘરની ઝડપી તપાસ કરતા નકલી કેમિકલયુક્ત દૂધ પણ મળી આવે. આ અન્વયે ફૂડ સેફ્ટી ઓફિસરશ્રીને જાણ કરી અને ખરેખર આ કેમિકલયુક્ત દૂધ છે કે કેમ તે બાબતે તપાસ કરવાની હોય. આ જે ફૂડ સેફ્ટી ઓફિસર છે તેઓએ આવી અને તેઓએ સદર જે પામોલીનના તેલના 3 ડબ્બા તથા નકલી કેમિકલ દૂધ જે આશરે 60 લીટર છે તે તથા મિલ્ક પાવડર આ ત્રણેયની સ્થળ પરથી પંચો રૂબરૂ ઝડપી કરવામાં આવેલી અને સદર જે કેમિકલયુક્ત દૂધ છે તેના સેમ્પલ લેવામાં આવેલા. હાલ અત્યારે જે ફૂડ સેફ્ટી ઓફિસર છે તેઓ તપાસ કરી રહેલ છે કે સદર કેમિકલયુક્ત દૂધ છે કે કેમ, અને તે અન્વયે તપાસ ચાલુ છે. હાલ જે નકલી કેમિકલ દૂધ છે તે જે પામોલીન તેલ હોય છે તેને અને જે મિલ્ક પાવડર હોય છે તે મિક્સ કરીને તેમાં દૂધનું ઉમેરણ કરીને બનાવવામાં આવતું હતું તેવી પ્રાથમિક માહિતી છે. હાલ તમામ જે ઇન્વેસ્ટિગેશન પ્રક્રિયા છે તે ફૂડ સેફ્ટી ઓફિસર કરી રહ્યા હોય તેમના વિગતવારના અહેવાલ બાદ વધારે માહિતી શેર કરવામાં આવશે. હાલ તે તપાસનો વિષય છે, તપાસમાં માહિતી મળી આપને જાણ કરવામાં આવશે. આરોપીની ધરપકડ કરવામાં આવી છે? હાલ અત્યારે જે આ નકલી દૂધ જે છે તેનું કેવું સેમ્પલ લેવામાં આવેલ છે. સેમ્પલ બાદ ફૂડ સેફ્ટી ઓફિસર જે છે તે કેવું કે અધિકૃત ફરિયાદી બનશે, ત્યારબાદ આખી માહિતી આગળ વધશે. કેટલા સમયથી પડતો તે હાલ કોઈ માહિતી છે નહીં.
સર આ કોઈ મોટી કંપનીને આપતો હતો તો એવી પણ વાતમાં આપવામાં આવી. હાલ તે તપાસનો વિષય છે. તપાસમાં જે માહિતી મળશે તે આગળ આવી જાણ કરવામાં આવશે. આ બે કિસ્સા માત્ર ઉદાહરણ પૂરતા છે, દાખલારૂપ છે કે આવી કેટલી ઘટના આપણી વચ્ચે બને છે. જેમની જવાબદારી છે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ હોય કે જે મનપાનો જે વિભાગ હોય કે જેનું કામ છે આવા ખાદ્ય પદાર્થોમાં કોઈ કમી ના હોય, કોઈ ખરાબી ના હોય, કોઈ વાસી ખોરાક ન વેચતો હોય, ભેળસેળવાળો ખોરાક ન વેચતો હોય, એની જેની જવાબદારી છે એ વિભાગના સાહેબો તમે ધ્યાનથી સાંભળી લેજો. જ્યારે જનતાની ધીરજ તૂટી કે ખૂટી ત્યારે તમે ખોવાઈ જશો, બધા ખોવાઈ જશો. કેમ કે જનતા બધું સહન કરી લે, પોતાના પરિવારનું એક સભ્ય જતું રહે એ તો ક્યાં સુધી સહન કરી લે અને શા માટે સહન કરી લે? તમારી ગુલામી લખાવીને થોડી આવી છે જનતા. તમે શું વિચારો છો આખા વિષયને લઈને? ગુજરાતમાં ભેળસેળી વસ્તુ મળે, નકલી ચીજ વસ્તુઓ મળે છે, ખોરાક સડેલો મળે છે, બહારથી આ રીતનું ઝેરીલો ખોરાક મળે છે, અંદરથી જીવાતો મળે છે. આ બધાના અંગે તમારું શું કહેવું છે? કમેન્ટ કરીને મને ચોક્કસથી જણાવજો. અને તમને લાગતું હોય કે આ વિડીયો બીજા સુધી પણ પહોંચવો જોઈએ તો શેર ચોક્કસથી કરજો. આવી જ વિશેષ રજૂઆતો માટે જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર.